હાલો મિત્રો, આપણે જો ખેડૂત માટે લડતા એ નેતા હવે છૂટ્યા. બોલો કેટલા મહિના થઈ ગયા? હવે 3 મહિનાને કંઈક માથે થયું. કંઈક એ ભાષણ હમણાં તમને વિડીયો બતાવું. ગોપાલભાઈ કે ઓલા રાજુભાઈ કરપડા કે કંઈક 108 દી કે જેલમાં રહ્યા. એથી વધીને ત્યાં તો ના નહીં. બોલો આ કરદા કાનમાં જેલમાં જાય કેટલો ટાઈમ થયો. એમ વાત હવે છૂટ્યા. પરવીન રામ ને ઘણા ખેડૂત હતા એ હવે બધા છૂટ્યા. એ તમે વિડીયો જોવો એટલે તમને હું ખબર પડે આપણા ખેડૂત હાટું કેટલું લડ્યા. એમ એટલે મહિને કોઈ નેતા નથી જેલમાં રહ્યા. આ પહેલાં નેતા એવા છે કે ખેડૂત હાથથી કંઈક લડ્યા ને જેલમાં રહ્યા. એમ આવા નેતાની જ જરૂર છે. આપણા ખેડૂતને જ સ્પેશિયલ તો જ કંઈક આગળ આવ્યું છે. નકર ખેડૂતનું કોઈ સામું જોવો એવું છે નહીં. ત્યાં તમે વિડીયો જોવો એટલે ખબર પડે. અને સૌથી મહત્વની જેની વાત કરી શકાય એવા ખેડૂત પરિવારોએ મને અને મારા પરિવારને જે હિંમત પૂરી પાડી છે, આ તમામનો હું આ તકે હૃદયથી આભાર માનું. 10/10/2025ના રોજ જે વર્ષોથી બોટાદ માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ દ્વારા જે ખેડૂતોનું શોષણ થતું એના વિરોધમાં રજૂઆત કરવાના પ્રયત્ન કર્યા. હજારોની સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા. માત્ર મૌખિક બાહેધરી આપી ખેડૂતોને ગુમરાહ કરવાના ક્યાંક ને ક્યાંક એપીએમસીના સત્તાધીશો દ્વારા જે પ્રયત્નો થયા, ખેડૂતોએ લેખિતમાં બાહેધરી માંગી કે ફરી વખત કડદાના બહાને અમારી સાથે છેતરપિંડી ન થાય, આ બાહેધરી જોઈએ છે. પરંતુ આપ સૌ જાણો છો કે 10 તારીખે શરૂઆત થયેલી ગાંધીજી લડાઈની 12 તારીખે જયારે ખેડૂતો હળદળ ગામે મળ્યા ત્યારે અમુક લોકો દ્વારા ક્યાંક ને ક્યાંક કાર્યક્રમને બગાડવાના પ્રયત્ન થયા. કાર્યક્રમ ખેડૂતો શાંતિથી કરી રહ્યા હતા. જેને પણ દોડવાના પ્રયત્ન કર્યા હોય, જેને પણ અમારી હિંમત તોડવાના પ્રયત્ન કર્યા હોય, એમને કહીએ છીએ કે 108 દિવસ કરતા વધારે સમય જેલમાં રહ્યા પછી પણ છેલ્લા 8 વર્ષથી જે ખેડૂતો માટેની અમારી લડાઈ ચાલે છે, આ લડાઈને અમે આગળ ધપાવીશું. ખેડૂતોના પાક નુકસાનના વળતરની વાત હોય, અતિવૃષ્ટિ અનાવૃષ્ટિના સમયે ખેડૂતોનું વળતર ચૂકવવાની વાત હોય, હાઈટેન્શન લાઇનનો પ્રશ્ન હોય, જમીન સંપાદનનો પ્રશ્ન હોય, સિંચાઈના પાણીનો પ્રશ્ન હોય, જ્યારે પણ ખેડૂતોએ અવાજ કર્યો છે અને મદદ માંગી છે ત્યારે અમે ખેડૂતોની સાથે ખંભે ખંભો આપીને ઉભા રહ્યા છીએ. આપ સૌના માધ્યમથી તમામ ગુજરાતના ખેડૂતોને અને મજદૂરોને ખાતરી આપું છું કે આવનાર સમયમાં પણ જે તાકાતથી લડતા એના કરતા બમણી તાકાતથી આવનાર સમયમાં ખેડૂતો માટે લડીશું. મહત્વની વાત તમે હવે કેટલો ટાઈમ જેલમાં રહ્યા એમ કીધું? 108 દી ઉપર કે વધીને થયો હોય એટલું ખેડૂત હાથથી રહ્યા. બોલો તો હજી આ કેટલે બોલાય ખેડૂત નડે બધે. તો હજી આમ જ્યાં હોય નડે છે કે નહીં? તો બધા એને નહીં કોઈને પકડે. અને ખેડૂત હટ કંઈક લડ્યા હતા તરત કેટલા મહિના જેલમાં રહી. ઓલા થાંભલા પરાણે ખોડે અહીંયા કોઈ કાંઈ કહે તો તરત અહીંયા કોઈને જ જેલમાં પૂરતા. એને તો નાખો ઈવડે ને કે હાલો તમે કોકના ખેતરમાં ઓલું કરો. અને આ તો હવે કાંઈ હશે નહીં. તો કડદા કાનનો કેસ કેટલા ઠોકીને 3 મહિના જેલમાં રાખ્યા. બોલ માણ હવે છૂટ્યા. હવે આમ આદમી વાળા કહે કે અમે જોશથી લડશું. અને જોશથી લડે તો એ જ સારું. અને ખેડૂતને કાયમ આવે. કંઈ સારી પાર્ટી હોય તો ખેડૂતને કાયમ આવે. ને બધા ખેડૂત નામ લઈ લઈને જીતી જાય પણ પછી છેલ્લે કોઈ આવતું નથી. આ પહેલી પાર્ટી એવી છે કંઈ સરખી ખેડૂત માટે લડતી હોય કે નહીં? બધા ખેડૂતને ધ્યાન દઈને કંઈક આવા નેતા સારા આવે ને આગળ તો કંઈક ખેડૂતનું સારું થાય.
નકર કાંઈ થાય નહીં. એટલે નેતા જ આવવા જ જોઈએ. હું ગોપાલભાઈ ઇટાલિયન, રાજુભાઈ કરપડા, પરવીન રામ ને ઈસુદાન ને ઘણા છે આપણા એમાં નેતા. બધા જોરદાર છે નેતા. અને આમ ખબર પડે એવા જ ખરા. અત્યારે ભાજપમાં કંઈક કંઈક નેતા છે ને ભાષણ કરતા ને હરખું આવડતું તો એમાં રહી ગયા. ભૂલી હોત જાય કેટલું. સારું ને તે સારું. ખેડૂત મિત્રો હવે કંઈક આ બધા છૂટ્યા છે ને કંઈક હરખી ધ્યાન દે ને બધા. જો ખેડૂત કંઈક કાંઈ આવે નેતા તો સારું, અને આપણે બધા ધ્યાન દઈ ગયો તે સારું. હાલ.